નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી છું. શક્તિમાના મંદિર ખાતેથી બોલી રહ્યો છું. જ્યારે ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી શાસન કરી રહી છે અને કેન્દ્રની અંદર છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તાના સુકાન સંભાળી રહી છે અને દેશનો વહીવટ સંભાળી રહી છે. પરંતુ જ્યારે દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દેશની નારીઓની માન સન્માનની વાત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજકોટના લોકસભાના જે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જ્યારે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ ઉપર જે અભય ટિપ્પણી કરી અને જ્યારે ક્ષત્રિય સમાજ ઉપર જ્યારે અભય ટિપ્પણી કરી, જેના કારણે સમગ્ર દેશના હિન્દુસ્તાનના જ્યારે ક્ષત્રિય સમાજના ભાઈઓ અને તથા બહેનોની લાગણીને ઠેસ પહોંચાડી છે, ત્યારે જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા અને બહેનો દ્વારા જ્યારે રાજકોટથી વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યારે દેશના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીને અને ભારતીય જનતા પાર્ટીના સી.આર. પાટીલને કહેવામાં આવ્યું કે જ્યારે ક્ષત્રિય સમાજની વિરોધમાં જે અભય ટિપ્પણી જે મહિલાઓની વિરોધમાં કરી છે, ક્ષત્રિય સમાજનું જે અપમાન કર્યું છે, ત્યારે પરસોત્તમ રૂપાલાને રાજકોટની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે હટાવવા માટેની માંગ કરી હતી. રાજકોટની અંદર જ્યારે ઉગ્ર આંદોલન બન્યું અને જ્યારે સમગ્ર ક્ષત્રિય સમાજનું માન સન્માન હણાયું અને ક્ષત્રિય સમાજ ઉપર અભય ટિપ્પણી થઈ, આના કારણે સમગ્ર હિન્દુસ્તાનના ક્ષત્રિય સમાજની ભાઈઓ બહેનોની લાગણી દુભાણી છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે શક્તિમાના સાનિધ્યમાં જ્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ 100થી 150 જેટલી મહિલાઓ પ્રતિક ધરણા આજે છેલ્લા 5 દિવસથી કરી રહી છે અને ત્યારે ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહી છે. બીજી તરફ ભાજપનો વિરોધ પણ આજે ક્ષત્રિય સમાજની મહિલા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવારને હટાવવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા ખૂબ રિક્વેસ્ટ ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવી, તેમ છતાં આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સી.આર. પાટીલ માન્યા નહીં. માત્ર આ પરસોત્તમ રૂપાલા અવારનવાર જ્યારે તમામ સમાજનું જ્ઞાતિ જાતિનું અપમાન કરી રહ્યા છે, ત્યારે આજે રાજા રજવાડાનું પણ અપમાન કર્યું છે, તો ખરેખર જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપની વિરોધમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે અને ક્ષત્રિય સમાજ જ્યારે પરસોત્તમ રૂપાલાને લોકસભાની બેઠક ઉપરથી નહીં હટાવાતા, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ક્ષત્રિય સમાજના લોકો અને ગુજરાતના દેશભરના ક્ષત્રિય સમાજના લોકો આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધમાં મતદાન કરશે અને ભાજપને હરાવશે તેવો ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ ફેલાયો છે અને મહિલાઓ પણ રોષે ભરાય છે. માયાજાર સુરેન્દ્રનગરથી ખમાબા પરમાર બોલું છું. અમે આજ 5-6 દિવસોથી બધા બહેનો એક સાથે મળીને માતાજીના મંદિરે ઉપવાસ ઉપર આંદોલન કરીએ છીએ. અમારી નારી શક્તિ માટે જે ટિપ્પણી થઈ ગઈ છે એના માટે હવે અમે નમવા તૈયાર નથી. અમારા ભાઈઓ ઘણું આગળ વધ્યા છે, બહેનો પણ સાથે વધ્યા છે. તો સાહેબ મોદી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને જાજી વિનંતી કે હવે સુરેન્દ્રનગરથી શક્તિ મંદિરથી અમે 7 દિવસના ઉપવાસ કરેલા છે, એમાંથી આજે 5મો દિવસ છે. તો શું નરેન્દ્ર સાહેબને આ કંઈ દેખાતું નથી? નરેન્દ્ર સાહેબ આમ તો એમ કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો, તો શું નારી શક્તિનું અપમાન કરવા માટે શું આટલા અમારા ભાઈઓ આટલા બહેનો હેરાન થાય છે? તો એમને દેખાતું નથી કે એમને ક્ષત્રિયોની જરૂર નથી? તો અમારે ક્ષત્રિયોને પણ ભાજપની કોઈ જરૂર નથી અને અમે એકનેથી ઘરેથી કહેશું અને બધાને કહેશું કે ભાજપને અમે વોટ કરવાના નથી અને બીજા કોઈ કરતા હશે તો કરાવતા પણ અમે બીજાને અટકાવીશું. મારું નામ ગીતા રામદેવસિંહ પરમાર મૂળી. નરેન્દ્રભાઈને એટલું જ કહેવાનું કે કંઈક તો સાંભળો, અમે આટલા દિવસથી ઉપવાસ ઉપર ઉતર્યા છીએ, 5 દિવસ થયા તોય તમને સંભળાતું નથી. થોડુંક તો વિચાર કરો કે અમે તમને જીતાવ્યા હતા, રાજગાદી સોંપી, તોય તમે અમે પ્રજાનું કાંઈક વિચારતા નથી. અને અમારી બહેનો કેટલા ઉપવાસ ઉપર ઉતર્યા છે અને 5 દિવસથી અમારે શું ઘર ધંધો નહીં હોય? તમારે કાંઈ કામ નથી, અમારે તો બધું જ છે ઘર બેન. તમે કઈ રોટલા દઈ જવાના છો? અને એટલું જ કહેવા માંગુ છું કે હવે મારા હરપાલ દાદા જાગે અને મા શક્તિને જગાડે. બસ જય માતાજી. જય ભવાની. મારું નામ પૂનમબા ઝાલા, શક્તિ માતા મંદિર સુરેન્દ્રનગર.
આજે છેલ્લા 5 દિવસથી બહેનો પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છે. તો મારે કહેવાનું કે ગુજરાત રાજ્ય ભાજપ છેલ્લા 30 વર્ષથી રાજ કરે છે. કેન્દ્ર સરકારમાં ભાજપ છેલ્લા 10 વર્ષથી શાસન કરે છે. ત્યારે દેશના નરેન્દ્રભાઈ મોદી નારીઓના સન્માનની વાતો કરે છે, પરંતુ ભાજપ સરકારના નેતાઓ નારીઓનું માન સન્માન કરવાને બદલે અપમાન કરે છે. એ શર્મજનક બાબત છે. નારીઓનું સન્માન થવું જોઈએ. ભાજપ સરકારના રાજમાં નારી શક્તિનું માન નહીં પણ અપમાન થાય છે. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરેલ છે. આના કારણે સમગ્ર દેશના ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. આ લડાઈ ફક્ત સમાજ માટે નહીં પણ સત્ય, ધર્મ અને સમગ્ર નારી શક્તિના માન સન્માનની છે. અત્યારે અમારો ક્ષત્રિય સમાજના ભાઈઓ ધર્મરથ ગામ ફરે છે અને ભાજપ વિરોધી મત આપવા કહે છે. આજે અમારો સમાજ સમગ્ર નારી શક્તિ માટે લડે છે અને તમામ 18 વર્ણના સમાજના લોકો અમારી સાથે છે, સહકાર આપે છે. અમે ભાજપ વિરોધી મત કરશું અને ભાજપ વિરોધી મત કરવા બીજાને પણ પ્રેરણા આપશું અને ભાજપને હરાવશું. હવે અમારો ઉદ્દેશ ભાજપ હટાવો, દેશ